નમસ્તે દોસ્તો, બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર. આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. તો આજે આપણે એક મહત્ત્વના ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ 2025 વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું, જે આવનારી PSI, કોન્સ્ટેબલ, STI માટે પણ ઉપયોગી સાબિત થશે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. આપણે આવા જ મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો લઈને આવીશું. એના માટે એક સંપૂર્ણ સિરીઝ ચલાવીશું, જેમાં બધા જ ટોપિક વાઇઝ આપણે કવર કરીશું કરંટ અફેર. તો આપણે હવે આજે શરૂ કરીએ ઇન્ડેક્સ વિશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 મુજબ કયા દેશનો પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી છે, જ્યારે ભારત 85મા ક્રમે છે? A. જાપાન, સિંગાપોર, C. જર્મની, D. યુનાઇટેડ સ્ટેટ્સ. તો તેમાં જવાબ આવશે આન્સર નંબર B, સિંગાપોર સૌથી શક્તિશાળી છે. તો આ ઇન્ડેક્સમાં સૌથી જરૂરી છે કે કયો દેશ સૌ પ્રથમ, બીજો ને ત્રીજા ક્રમે આવે છે. અને એક તો ઇન્ડેક્સમાં જે આપણો ભારત દેશ કયા સ્થાને છે તે આપણને યાદ હોવું જોઈએ, અને ટોપના 3 દેશો આપણને યાદ હોવા જોઈએ, અને કોણ આ ઇન્ડેક્સને કઈ સંસ્થા કોણ પ્રકાશિત કરે છે તે પણ આપણને યાદ હોવું જોઈએ. તો આપણે અહીંયા આવી ખૂબ જે ઇન્ડેક્સ વિશે મહત્ત્વની માહિતી છે તેની આપણે સંપૂર્ણ અહીં ડિટેલમાં તમને ઇન્ફોર્મેશન આપેલી જ છે. તમે અહીં રેડીમેડ નોટ્સ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. તેમાં હું આપણી આ મહત્ત્વના પ્રશ્નો છે તેમની PDF અપલોડ કરી દઈશ. હવે આપણી આ કરંટ અફેરની સિરીઝ ચાલુ જ રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ હેનમી એન્ડ પાર્ટનર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે આ ઇન્ડેક્સ, જેમાં પ્રથમ સ્થાને છે સિંગાપોર, બીજા સ્થાને દક્ષિણ કોરિયા, ત્રીજા સ્થાને જાપાન આવે છે. આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 85મો છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલો છે? A. 91, B. 71, C. 41, D. 15. તો તમે આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 41મો છે. આન્સર નંબર C. આ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ, જેમાં પ્રથમ સ્થાને છે સ્વિટ્ઝરલેન્ડ, બીજા સ્થાને સિંગાપોર, ત્રીજા સ્થાને હોંગકોંગ. તો હવે જલ્દીથી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંક 2025માં ભારતનો ક્રમ શું છે? A, B, C કે D? તો તમે જોઈ શકો, જેમાં આપણો ભારતનો ક્રમ છે 99, ઓપ્શન નંબર D, જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં પ્રથમ ક્રમાંકે ફિનલેન્ડ, બીજા સ્થાને સ્વીડન, ત્રીજા સ્થાને ડેનમાર્ક આવે છે. પ્રશ્ન નંબર 4, એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? એનર્જીમાં ભારત 71 નંબરે છે, જેને પ્રકાશિત કરે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, જેમાં પ્રથમ સ્થાને છે સ્વીડન, બીજા સ્થાને ફિનલેન્ડ, ત્રીજા સ્થાને ડેનમાર્ક. નીચેનામાંથી કઈ સંસ્થા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બહાર પાડે છે? નીચેનામાંથી કઈ સંસ્થા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બહાર પાડે છે? જેમાં જવાબ આવે છે વિપો. તમે અહીંયા ફૂલ ફોર્મ જોઈ શકો છો. વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન, જેમાં પ્રથમ ક્રમાંકે છે સ્વિટ્ઝરલેન્ડ, બીજા ક્રમાંકે સ્વીડન, ત્રીજું US. ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? જેમાં ભારતનો ક્રમ 6થા નંબરનો છે, ઓપ્શન નંબર D, જે પ્રકાશિત કરવામાં આવે છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ
જેમાં પ્રથમ સ્થાન, દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન આપેલ છે, તે તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 7 ગ્લોબલ લાઈવ પ્રશ્ન નંબર 7 ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ 2025માં નવી દિલ્હીનો ક્રમ કેટલામો છે? તો ઓપ્શન નંબર ડી 120, જેને ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં ટોપ 1 ક્રમાંકે કોપનહેગન, બીજા સ્થાને વિયેના, ત્રીજા સ્થાને જ્યુરિચ. ક્વેશ્ચન નંબર 8 ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં કર્ણાટક રાજ્યનો ક્રમ કેટલામો છે? પ્રથમ. તમે જોઈ શકો છો કે ટાટા ટ્રસ્ટ અને જે સંગઠન છે તેના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં પ્રથમ સ્થાને કર્ણાટક રાજ્ય છે, બીજા સ્થાને આંધ્રપ્રદેશ, ત્રીજા સ્થાને તેલંગાણા રાજ્ય આવે છે. પ્રશ્ન નંબર 9 વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? તો તેમાં ઓપ્શન નંબર સી 15, જેને UN કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં ટોપ 3 કન્ટ્રીમાં એક US, બીજા નંબરે સિંગાપોર, ત્રીજા નંબરે ચીન. પ્રશ્ન નંબર 10 રાજકીય આરોગ્ય સૂચકાંક 2025માં કયું રાજ્ય ટોચ પર છે? જેમાં ઓપ્શન નંબર એ ઓડિશા, જેને નીતિ આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં ફર્સ્ટ નંબર પર છે ઓડિશા રાજ્ય, બીજા નંબરે છત્તીસગઢ, ત્રીજા નંબરે ગોવા. પ્રશ્ન નંબર 11 IMD સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2025માં કયું શહેર ટોચ પર રહ્યું છે? જ્યુરિચ. ઓપ્શન નંબર બી, જેને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં આપણી નવી દિલ્હી એનું સ્થાન 104મું છે. બીજા ટોપ 3 શહેરના નામ તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 12 વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? ઓપ્શન નંબર ડી 151, જેને રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં ટોપ 3 કન્ટ્રી પહેલા નંબરે છે નોર્વે, બીજા એસ્ટોનિયા, ત્રીજું નેધરલેન્ડ અને લાસ્ટમાં એરિસ્ટ્રિયા. પ્રશ્ન નંબર 13 QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલો છે? ઓપ્શન નંબર બી 25, જેને ક્વાકવેરેલી સાયમન્ડ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં US ટોપ પર છે, બીજા નંબરે ઇંગ્લેન્ડ, ત્રીજા નંબરે જર્મની. આજનો આપણો લાસ્ટ પ્રશ્ન નંબર 14 ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? ઓપ્શન નંબર બી 4, જેને પ્રકાશિત કરવામાં આવે છે globalfirepower.com, જેમાં પ્રથમ સ્થાને છે US, બીજા સ્થાને રશિયા, ત્રીજા સ્થાને ચીન, ચોથા સ્થાને છે ભારત અને લાસ્ટમાં ભૂટાન. તો દોસ્તો આજે આપણે જોયા બધા જ ઇન્ડેક્સ બહુ જ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, જે પૂછાઈ શકે એવા છે, એવા જ મેં અહીં લીધા છે, જેની નોટ્સ તમને આ ટેલિગ્રામ પર હું અપલોડ કરી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકો છો. હજુ આના સિવાયના મહત્ત્વના થોડા ઘણા ઇન્ડેક્સ બાકી રહી જાય છે, તેને હું બીજા પાર્ટમાં કવર કરી લઈશ, કેમ કે હવે વધારે લઈશું તો વધારે ઇન્ડેક્સ પછી યાદ નહીં રહે, માટે તમે કાલે એ બધા જ જેટલા આજે મેં કરાવ્યા છે તે ઇન્ડેક્સ તમે બધા રિવિઝન કરીને આવજો. બધા જ કરી લેશું તો પછી યાદ નહીં રહે, એટલે વારી ખેલ રિવિઝન કરતા રહેજો. તો બાકી રહી ગયેલા બધા જ ઇન્ડેક્સ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી આજ તો ઘણા મહત્ત્વનો તહેવાર ગણાય આપણો. હેપી દિવાળી અને બાય બાય. મળીએ આપણે ઇન્ડેક્સ પાર્ટ 2માં. જય હિન્દ, જય ભારત.